કેમ છો બાળમિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી તેનો 5મો એકમ ધરતી કી શાન જે એક કાવ્ય છે તેના વિશે સમજીશું. જો આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આગળના વિડીયો પણ મેળવો. આ કાવ્યના કવિ છે પંડિત ભરત વ્યાસજી. અહીંયા આપણને તેમની એક તસવીર પણ દર્શાવેલી છે. પંડિત ભરત વ્યાસજી હમારે જાને માને ગીતકાર થે. તેઓ આપણા खूब जानीता एवं गीतकार हता. आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चूरू गांव में हुआ था. तेमनो जन्म 18 डिसेम्बर 1918 ना रोज राजस्थान राज्यना चूरू गाम में थयो हतो. आपने कई गीतों की रचना की है. तेमणे घणा बधा गीतों की रचना पण करी छे. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गांव गौरी से लिया गया है. आपेल गीत 1958 में आवेल हिंदी फिल्म गांव गौरी द्वारा लेवामां आव्युं छे. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. आ गीत में कविए मनुष्य ने एटले के माणस ने सौथी वधारे बुद्धिमान गणाव्यो छे. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. मनुष्यए पोतानी बुद्धि अने सखत मेहनत द्वारा जल एटले के पाणी में, स्थल एटले के भूमि अथवा जमीन पर अने आकाश एटले के गगन में घणी बधी उपलब्धिओ मेळवी छे. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल डालने में सफल हुआ है. मनुष्य आ प्रकृति ने घणे हद सुधी पोताने अनुकूल बनावा माटे सफल पण रह्यो छे. मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है. मनुष्य माटे कोई पण कार्य अशक्य नहीं. मनुष्य जो चाहे वह कर सकता है. यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण है. मनुष्य पोते जे इच्छे ते करी सके छे. आज भाव आ काव्यमां दर्शाव्यो छे अने आज वात मनुष्यनी महानतानो पण प्रमाण छे. तो चालो समझीए आ काव्य. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है. मनुष्य तू बड़ा महान है. अहींया काव्यनी पहली पंक्तिमां कह्युं छे धरती की शान तू भारत की संतान. अहींया शान शब्दनो अर्थ थशे वैभव अथवा तो गौरव. तो अहींया कहे छे हे भारतना पुत्र, तू आ धरती परनुं गौरव छे. तेरी मुठ्ठीओ में बंद तूफान है रे. અહીં કહેવામાં આવ્યું છે કે તારી મુઠ્ઠીઓમાં તોફાન બંધ છે, એટલે કે તારામાં તોફાનને વશ કરવાની તાકાત છે. મનુષ્ય તું બડા મહાન હે, એટલે કે હે મનુષ્ય તું ખૂબ જ મહાન છે. પછીની પંક્તિ છે તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે, તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. मनुष्य तू बड़ा महान है. मनुष्य तू बड़ा महान है. અહીં આપણને સમજાવવામાં આવ્યું છે તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે, એટલે કે મનુષ્યને કહે છે કે હે મનુષ્ય, જો તું ઈચ્છે તો પર્વતોને પણ તોડી શકે છે. ત્યાર પછી કહ્યું છે તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. આગળ કહે છે કે મનુષ્ય જો ઈચ્છે તો નદીઓના વહેણની દિશા પણ બદલી શકે છે. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. જો મનુષ્ય ઈચ્છે તો માટીમાંથી અમૃત પણ કાઢી શકે છે. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે. અહીંયા ધરતી એટલે કે ધરા અથવા પૃથ્વી અને અંબર એટલે કે આકાશ અથવા ગગન. અહીં કહે છે કે જો મનુષ્ય ઈચ્છે તો ધરતીને આકાશ સાથે જોડી શકે છે. આગળ કહ્યું છે
अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं ભગવાન હે રે. અહીંયા અમર એટલે કે જેનું મૃત્યુ થતું નથી તેવું. પણ અમર કોને કહ્યા છે? તો આપણા પ્રાણને. અહીંયા આ પંક્તિ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે તારા પ્રાણ છે તે અમર છે, એટલે કે મનુષ્ય પોતાના વિશેષ કે અનોખા કાર્યો દ્વારા અમર બની શકે છે. મિલા તુજકો વરદાન એટલે કે તને અમરતાનું વરદાન મળ્યું છે. તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે એટલે કે હે મનુષ્ય, તારા આત્મામાં સ્વયં પરમાત્મા એટલે કે ભગવાન બિરાજમાન થયેલા છે. પછીની પંક્તિ છે, નયનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ, તેરી છાતી મેં छिपा महाकाल है, पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है, निज को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे, मनुष्य तू बड़ा महान है, મનુષ્ય તો બડા મહાન હે. આપેલ પંક્તિમાં જણાવ્યું છે, નયનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ, તેરી છાતી મેં छिपा મહાકાલ હે રે. અહીં નયન એટલે કે આંખો અથવા નેત્ર, જ્વાલ એટલે જ્વાલા કે લપટ પણ કહી શકીએ, ગતિ એટલે કે રફતાર, ભૂચાલ એટલે ભૂકંપ અને મહાકાલ એટલે કે ભગવાન શંકરનું સંહારકારી સ્વરૂપ. તો અહીં આ પંક્તિમાં આપણને સમજાવ્યું છે કે હે મનુષ્ય, તું ક્રોધે ભરાય તો તારી આંખો આગ વરસાવી શકે છે. તારી ચાલમાં એ શક્તિ છે જે ભૂકંપમાં હોય છે. તારી છાતીમાં મહાકાળરૂપી એવા શિવજી બેઠા છે. પછી છે, પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. અહીં લાલ શબ્દ છે તે બેટા અથવા તો પુત્ર માટે વપરાયેલો છે. પછી છે હિમગીરી. હિમગીરી એટલે કે હિમનો એટલે બરફનો પર્વત. અહીં હિમાલયની વાત કરવામાં આવી છે. પછી ભાલ એટલે કે લલાટ અથવા તો આપણે કપાળ પણ કહી શકીએ. પછી ભ્રુકુટી શબ્દ છે તેનો હિન્દી સમાનાર્થી થશે ભોહ અને ગુજરાતીમાં આપણે તેને નૈણ કહી શકીએ. પછી છે તાંડવ. તાંડવ એટલે ભગવાન શિવ દ્વારા કરવામાં આવતું ભયાનક નૃત્ય. તો અહીં આપણને કહ્યું છે, હે પૃથ્વીના પુત્ર, તારી પાસે હિમાલય જેવું ઉન્નત મગજ છે. તું જો ક્રોધથી તારી ભ્રુકુટી તીરછી કરે તો તેની એ જ અસર થશે જે શિવના તાંડવના તાલમાં હોય છે. નિજકો તું જાન જરા શક્તિ પહચાન, તેરી વાણી મેં યુગ કા આહવાન હે રે. અહીંયા નિજ એટલે કે પોતાની જાતને અપને આપ કો કહી શકીએ હિન્દીમાં, કે ખુદ કો પણ કહી શકીએ. તો પોતાની જાતને ઓળખવાની વાત કરી છે. પછી છે વાણી. વાણી એટલે બોલી અથવા તો આવાજ. અને આહવાન શબ્દ આવ્યો તેનો અર્થ થશે લલકાર અથવા તો પુકાર. તો અહીં આ પંક્તિમાં સમજાવ્યું છે કે હે મનુષ્ય, તું તારી શક્તિને ઓળખ. તારી વાણીમાં યુગનો લલકાર છે. તારો અવાજ સમગ્ર યુગનો અવાજ છે. પછીની પંક્તિ છે, ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે, પાપો કા પ્રલય रुके पशुता का शीस झुके, તું જો અગર હિમ્મત સે કામ લે, गुरु सा मतिमान पवन सा तो गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे, मनुष्य तू बड़ा महान है, મનુષ્ય તું બડા મહાન હે. આપેલ પંક્તિમાં આપણને કહ્યું છે, ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. અહીં ધીર શબ્દનો અર્થ થશે ધીરજવાલા એટલે કે ધીરજવાળો. તો શેના જેવો ધીરજવાળો કહ્યો છે? ધરતી જેવો કે ભૂમિ જેવો. અને અગ્નિ સા વીર, વીર તો કોના જેવો? તો અગ્નિ જેવો વીર મનુષ્યને કહ્યો છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. અહીંયા કાલ એટલે કે સમય અને થામના એટલે કે રોકવું. તો આ પંક્તિમાં આપણને સમજાવે છે કે હે મનુષ્ય, તારામાં ધરતી જેવી ધીરજ રહેલી છે, તારામાં અગ્નિ જેવી શક્તિ પણ રહેલી છે.
જો તું ઈચ્છે તો તું કાળને પણ રોકી શકે છે. પાપો કા પ્રલય રૂકે પશુતા કા શીશ ઝુકે તું જો અગર હિંમત સે કામ લે. અહીં પ્રલય શબ્દ આવ્યો તેનો અર્થ થશે વિનાશકારી ભયંકર બરબાદી. અને એક શબ્દ આવ્યો પશુતા. પશુતા એટલે કે જાનવર પણ. આ પંક્તિ દ્વારા આપણને સમજાવ્યું છે કે જો મનુષ્ય તું હિંમતથી કામ લઈશ તો આ પાપોની વિનાશશીલાને પણ અટકાવી શકીશ અને મનુષ્યને હેવાન એટલે કે પ્રાણી બનતો રોકી શકીશ. પછીની પંક્તિ છે ગુરુ સા મતિમાન પવન સા તુ ગતિમાન તેરી નભસે ભી ઊંચી ઉડાન હે રે. અહીં મતિમાન એટલે કે બુદ્ધિમાન અને ગતિમાન એટલે ગતિશીલ અને નભ શબ્દનો અર્થ થશે આકાશ અથવા તો ગગન. તો આપેલ પંક્તિમાં આપણને સમજાવ્યું છે કે તારામાં મહાન દેવગુરુ જેવી બુદ્ધિમત્તા છે અને તું પવનની જેમ ગતિશીલ છે. તું આકાશથી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે. અને અંતે મનુષ્ય તું બડા મહાન હે એટલે કે હે મનુષ્ય તું ખૂબ જ મહાન છે. આમ મનુષ્યની મહાનતા દર્શાવતું અને તેને જીવનમાં હિંમત આપતું એક સુંદર કાવ્ય દર્શાવ્યું છે. મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો પણ નિહાળો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.